નમસ્તે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે આપણો ટોપિક છે હેર વોશ માટેનો. તો ઘણા લોકોનો મને ક્વેશ્ચન હતો કે દીદી શેમ્પૂ કયું વાપરવું કે પછી શેમ્પૂ વાપરવું કે નહીં. તો આજના ટાઈમમાં તો આટલી બધી ગરમી, આટલું બધું પોલ્યુશન, આટલું બધું વાળમાં ગંદકી થતી હોવાથી શેમ્પૂ જરૂરી છે. તો કયું શેમ્પૂ વાપરવું? માર્કેટમાં તમને ઘણા બધા શેમ્પૂ મળી રહેવાના છે, પણ તમે તમારા હેરના અકોર્ડિંગ તમે શેમ્પૂ વાપરી શકો છો. તો ફ્રીઝી હેર માટેનું આવે, નોર્મલ હેર માટેનું આવે, ઓઇલી હેર માટેનું આવે. પણ મને એક શેમ્પૂ સૌથી વધારે પ્રિફર કરું છું. લોરિયલનું જે હાઇલ્યુરોન કરીને શેમ્પૂ આવે છે, પર્પલ કલરનું, બધી રીતે બેસ્ટ આવે છે. છતાં પણ તમે તમારા ઈચ્છાને અકોર્ડિંગ તમે યુઝ કરી શકો છો. પણ એમાં મેઇન વસ્તુ એ હોવી જોઈએ કે શેમ્પૂની અંદર સલ્ફેટ ફ્રી અને પેરાબીન ફ્રી હોવું જોઈએ. આ બે વસ્તુ જો શેમ્પૂમાં નથી હોતું તો તમારા વાળ માટે બહુ જ સારું હોય છે. અને આ વસ્તુ તમે બોટલની પાછળ જેના જે ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા હોય છે એની અંદર તમે જોઈ શકો છો. કે પછી તમે જો ઓનલાઈન મંગાવતા હોય તો તમે સલ્ફેટ ફ્રી શેમ્પૂ સર્ચ કરો એટલે તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ આવી જશે. એની અંદરથી તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો. પછી બીજો ક્વેશ્ચન એ પણ હોતો હોય છે કે અમારે કન્ડિશનર યુઝ કરવું કે નહીં. તો જો તમારા હેર ડ્રાય ને એવા છે તો ઓફકોર્સ તમારે કન્ડિશનર વાપરવું જોઈએ. કન્ડિશનર વાપરવાથી તમારા વાળ સ્મૂથ રહેશે, મેનેજેબલ રહેશે. અને પછી બીજો પણ એક ક્વેશ્ચન રહેતો હોય છે કે સિરમ વાપરવું કે નહીં. કે તો પછી ઓફકોર્સ તમે સિરમ પણ વાપરી શકો છો. જો સિરમ પણ તમે સારી ક્વોલિટીનું, સારી કંપનીનું વાપરો તો એ પણ તમારા વાળને નુકસાન નથી કરતું, બલકે તમને હેલ્પફુલ જ થાય છે. તમારા વાળમાં ગૂંચ પડી હોય, અનમેનેજેબલ રહેતા હોય તો એને ટેંગલ ફ્રી કરવા માટે, એને થોડા સ્મૂથ કરવા માટે સિરમ પણ સારું એવું જ રહેતું હોય છે. એટલે હા, મારા હિસાબે તમે સારી ક્વોલિટીનું સલ્ફેટ ફ્રી શેમ્પૂ, કન્ડિશનર અને સિરમ ત્રણેય પણ વસ્તુ વાપરો તો તમારા હેર માટે સારું જોઈએ. એટલે તમે યુઝ કરી શકો છો.